ભગવાન આવ્યા, વાતાવરણ કેવું છે? બોલે ભક્તો જેમ હવેલી ખુલે અને દર્શન કરવા માટે જે પડાપડી કરે, ગીર્દી કરે, એમ વાદળાઓ આજ ગીર્દી કરી રહ્યા છે. શ્રાવણ વદ આઠમની રાતનો ચંદ્રમા બને કેવું? ક્યારેક વાદળાની આડે આવી જાય, ક્યારેક વાદળા વિખરાઈ જાય એટલે ચંદ્ર વળી પાછો બહાર આવી જાય, વળી પાછા વાદળા આવી જાય એટલે ચંદ્ર આડો આવી જાય, અંધારું થઈ જાય, વળી પાછો એ વાદળા વિખેરાય એટલે ચંદ્ર બહાર આવી જાય. મને કહેવાનું મન થાય કે મુખ્ય યજમાન સમાન ચંદ્ર પણ આજ ધક્કે ચડ્યો છે. ક્યારેક દેખાય, ક્યારેક ન દેખાય, ક્યારેક દેખાય. આવા આહલાદક વાતાવરણ વચ્ચે જમુનાજીનો કિનારો આવ્યો. યમુનાજી આજ ગાંડી તૂર બની છે. અને કેમ નો બને? એનો પ્રિયતમ આવ્યો છે, એનો ઠાકોરજી આવ્યો છે. સાગર में सागर भर आया, ब्रह्म जशोदा के घर आया, जमुना भरने लगी उछाले, क्यों कि सागर स्वयं नदी तट आया. સામાન્ય રીતે નિયમ મેરે ભાઈ બહેન એવો છે કે નાની નાની નદીઓ છે, વોકળા છે, એ બધા સમંદરની અંદર જઈને ભળતા હોય, પણ આજ તો સમંદર રૂપી કૃષ્ણ માં જમુનાજીને મળવા સુધી પહોંચ્યો હોય. આવું આહલાદક દ્રશ્ય. અને યમુના ગાંડી તૂર બની પ્રભુના દર્શન માટે કે મારો પ્રીતમ આવ્યો છે, હું એક વખત દર્શન કરી લઉં. અને આજ કૃષ્ણના સ્વરૂપમાં ભગવાન લાગે છે કેવા, એ રૂપ જોવાની તાલાવેલી યમુનાને લાગી. નદી હમથળ વહેતી હોય, પણ આજ સમંદરની અંદર લોટ ચડતા હોય, યમુનાજીને લોટ ચડે છે.